સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે રગડા પેટીસ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં કઠોળના લીલા વટાણા લીધા છે, જે મેં 7 થી 8 કલાક પલાળી રાખ્યા હતા। હવે એને આપણે બાફવા મૂકીશું। તો આપણે અહીં કુકરમાં બાફવા મૂકીશું। તો હવે આમાં આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી મરચું નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી મીઠું નાખીશું। હવે એમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું। હવે આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખીને બાફવા મૂકીશું। તો અહીં મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને હવે આપણે અહીંયા 5 સીટી વગાડીશું। તો મેં પૌવાને સારી રીતે ધોઈ લીધા છે। હવે એને આપણે થોડી વાર માટે રહેવા દઈશું, એટલે એ પૌવા સારી રીતે પલળી જાય। હવે અહીં મેં બટાકા બાફી એનો છૂંદો કરીને લીધો છે। હવે એમાં હું 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, આદુ મરચાની પેસ્ટ નાખીશું, થોડો ગરમ મસાલો આપણે એડ કરીશું। હવે થોડો આપણે ચાટ મસાલો એડ કરીશું। હવે આપણે જે પૌવા પલાળ્યા હતા એ પૌવા એડ કરીશું। હવે આપણે આ બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે એમાં આપણે ધાણા નાખીશું, આપણે મિક્સ કરી લઈશું। તો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે ગોળ ટીકી વાળી દઈશું। તો જો આપણે આવી ગોળ ટીકી બનાવવાની છે। તો હવે આપણે બધી ટીકીઓ બનાવી દઈએ। તો આપણી ટીકી થઈ ગઈ છે। હવે એને આપણે શેકાવા મૂકી દઈશું। તો અહીં મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે। હવે એમાં આપણે થોડું તેલ નાખીશું। તમે બટરથી પણ શેકી શકો છો, મેં અહીં તેલમાં શેકી છે। તેલમાં આપણે એક પછી એક એવી રીતે બધી ટીકીને શેકી દઈશું। તો આપણી ટીકીને આપણે હવે શેકાવા દઈશું। હવે ટીકી શેકાય છે ત્યાં સુધીમાં આપણે એકવાર રગડો ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણો જે વટાણા બાફા મૂક્યા હતા એ સારી રીતે બફાઈ ગયા છે। આપણે એકવાર ચેક કરી લઈએ। જો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે। હવે એમાં આપણે મસાલો તૈયાર કરીશું। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે જીરું નાખીશું। હવે હિંગ એડ કરીશું। હવે આપણે બાફેલા વટાણા એડ કરીશું। હવે આપણે બાફેલા જે બટાકા હતા એમાંથી મેં 2 થી 3 ચમચી બટાકા લઈ લીધા હતા, એ એડ કરીશું। આનાથી છે ને આપણો રગડો એકદમ સરસ જાડો થશે। હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે આપણે સારી રીતે એકવાર બધું મિક્સ કરી દઈશું। હવે અહીં રગડો આપણે થોડી વાર ઉકળવા દઈશું। હવે ત્યાં સુધી આપણી ટીકીને એકવાર જોઈ લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ પ્રોપર રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે બધી ટીકીને જોઈ લઈએ।
જો આપણે બધી ટીકી સરસ ચડી ગઈ છે. હવે એને બીજી સાઈડ ચડવા દઈશું. ઉપરથી આપણે થોડું થોડું તેલ એડ કરી દઈશું. હવે બીજી સાઈડ આપણે ચડવા દઈશું. તો આપણે હવે બીજી સાઈડે એકવાર ચેક કરી લઈશું. તો જો તમે જોઈ શકો છો સારી રીતે ટીકી બની ગઈ છે. તો હવે એને આપણે ઉતારી લઈએ. તો આપણી ટીકી તૈયાર છે. હવે એકવાર રગડો ચેક કરી લઈએ. તો અહીં આપણો રગડો સારી રીતે ઉકળી ગયો છે. તમે જોઈ શકો છો સરસ રીતે એકદમ થીક થઈ ગયો છે. હવે આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. હવે લીલા ધાણા ઉપરથી એડ કરી દઈશું. હવે એકવાર સારી રીતે હલાવી લઈએ. તો તૈયાર છે આપણો રગડો. આપણી રગડા પેટીસ તૈયાર છે. હવે આને આપણે ડીશમાં કાઢીશું. ટીકી મૂકી છે. હવે આપણે રગડો નાખીશું. હવે લીલી ચટણી નાખીશું. તીખી ચટણી, હવે ખાટી મીઠી ચટણી નાખીશું. હવે ચાટ મસાલો આપણે નાખીશું. હવે આપણે સમારેલી ડુંગળી અને ટમેટા એડ કરીશું. હવે આપણે સેવ એડ કરીશું. હવે લીલા ધાણા સમારેલા. તો તૈયાર છે આપણી રગડા પેટીસ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રગડા પેટીસની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.